આરટીઓ અધિકારી ઉપર બસ ચડાવી દેવાના પ્રયાસમાં પ્રાથમિક 35,000ના દંડની કાર્યવાહી શરૂ કરી છે. બસના ચાલકે બદલામાં બસ માલિક કે ટ્રાન્સપોર્ટ સંચાલકને જાણ કર્યા વિના અન્ય બસ ચાલકને બસ સોંપી હતી. જ્યાં સુધી બસ ચાલક હાજર ન થાય ત્યાં સુધી બસ નહીં છૂટે તેવા પ્રયાસો આરટીઓ વિભાગ દ્વારા શરૂ કરાયા છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આરટીઓ અધિકારીઓએ વડોદરા તરફથી આવતી એક લક્ઝરી બસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બસ ચાલકે અધિકારીઓ પર બસ ચઢાવી દેવાનો ચોંકાવનારો પ્રયાસ કર્યો હતો. બાદમાં ચાલકે બસને ખરોડ ચોકડી પાસે બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટના ઉત્તર ભારતથી સુરત મુંબઈ તરફ જતી લક્ઝરી બસના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બની હતી. આરટીઓ ટીમે સ્થળ પર પહોંચી મુસાફરો સાથે બસને જપ્ત કરી કચેરી ખાતે ખસેડી હતી. સરકારી કેમેરામાં થયેલા રેકોર્ડિંગ અને ટેકનિકલ તપાસના આધારે બસની પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. વધુમાં 1 નંબર પ્લેટ ન હતી તેમજ પ્રતિબંધિત લાઇટ લગાવી હતી અને જોખમી ડ્રાઇવિંગ સહિતના મુદ્દે 35,000 ઉપરાંતનો દંડ વસૂલવાની તજવીજ શરૂ કરી હતી. તેમજ ફરાર ચાલકનું લાયસન્સ રદ કરવાની કવાયત શરૂ કરી હતી. બસ માલિક અને ટ્રાન્સપોર્ટ સંચાલકને બસના ચાલકને હાજર કરવાનું ફરમાન જાહેર કર્યું હતું.